ઉદાહરણ નંબર 3 કાર્લ પિયર્સનની રીતે વિષમતા અને વિષમતા. વિષમતા એટલે કે એસકે અને વિષમતા એટલે કે જે. બે રીતે એસકે શોધાય. એસકે બરાબર એક્સ બાર માઇનસ એમઓ લખો તો પણ ચાલે, અને એસકે બરાબર આગળ 3 લખો તો એક્સ બાર માઇનસ એમ લખો તો પણ ચાલે. આ બેમાંથી કોઈ પણ રીતે આપણે શોધી શકીએ. અને જે જો શોધવાનું હોય તો એક્સ બાર માઇનસ એમઓ અને એના છેદમાં એસ, અથવા આ જો શોધવું હોય આ રીતે તો જે બરાબર 3 એક્સ બાર માઇનસ એમ અને છેદમાં 1. એટલે જો એમ લખે તો આગળ 3 નહીં લખવાનું, અને એમઓ લખે તો આગળ 3 લખવાની જરૂર નથી ને એમ લખે તો લખવું પડે. આટલી વસ્તુ યાદ રાખવાની. એટલે આપણે એકદમ ઇઝી રીતે આપણને જે ખબર પડે ને આપણે જે સમજાય ને એ રીતે આપણે દાખલો કરવાનો. ચલો હવે શરૂઆત કરીએ. જ્યારે પણ વર્ગવાળી રીતે આપેલી પહેલા આપણે એક્સ એટલે કે મધ્ય કિંમત શોધવી પડે. મધ્ય કિંમત એટલે વચ્ચેની કિંમત. એટલે 11 + 20 એટલે 31 થાય, અને 31 ભાગ્યા 2 એટલે 15.5. ફરીથી 21 + 30 એટલે 51 થાય. 51 ભાગ્યા 2 એટલે 25.5. હવે આ બધા વચ્ચેનો ગેપ જોઈ લો. જો 10 10 10 10 નો છે એટલે બધા વચ્ચે ગેપ 10, તો આમાં બધા વચ્ચે 10 10 નો ગેપ લખી દેવાનો. 25 ને 10 35, 35 ને 10 45, 45 ને 10 55, 55 ને 10 65, 65 ને 10 75. આ રીતે લખી દેવાય. હવે સૌથી મોટી આવૃત્તિ જોવાની. સૌથી મોટી આવૃત્તિ 39 છે. એની સામે જે x હોય ને તેને a ધારી લેવાનું. એટલે અહીંયા લખવાનું d બરાબર x માઇનસ a છેદમાં c. એ કોને ધાર્યું આપણે? 45.5. એની સામે 0 લખી દેવાનું, અને ઉપર -1 -2 -3, નીચે 1 2 3. આ એકદમ ઇઝી રીત, બીજું કંઈ જ કરવાનું નહીં. બીજું કંઈ સમજાવતો નથી. બીજો દાખલો હોય ત્યારે એ પણ જોઈશું આપણે. FD એટલે f અને d નો ગુણાકાર. 3 દુ 6 પરંતુ માઇનસ, 12 દુ 24 પરંતુ માઇનસ, 25 એકુ 25 માઇનસ. આ બધા માઇનસ કેમ? ઉપર માઇનસ છે. આ 0. હવે બધા પ્લસ છે. 12 એકુ 12, 9 દુ 18 અને 3 એકુ 3. ઓછા ઓછાનો સરવાળો કરવાનો અને વત્તા વત્તાનો સરવાળો કરવાનો. 24 ને 6 30, 30 ને 25 એટલે -55 કહેવાય. 12 ને 18 30 ને 33 પ્લસ કહેવાય. 55 માંથી 33 ને બાદ કરીએ એટલે 22 આવે, પણ મોટી સંખ્યા 55 એટલે એ માઇનસ છે, એટલે આપણે -22 લખીશું. એકદમ ઈઝી છે. હવે આપણે FD સ્ક્વેર કરીએ, જે આપણું છેલ્લું સ્ટેપ. એટલે આ બંનેનો ગુણાકાર IFD અને એમ એક d ઉમેરીએ તો વર્ગ થઈ જાય. 6 તાળી 18, 24 દુ 48, 25 એકુ 25 0, 12 એકુ 12, 18 દુ 36 અને 9 એક 3 તાળી 9. બધાનો સરવાળો કરી દેવાનો. 18 48 25 12 36 અને 9. એટલે એનો સરવાળો થાય સિગ્મા FD સ્ક્વેર બરાબર 148. બધી જ વસ્તુ આપણને મળી ગઈ. આપણે આ રીતે દાખલો કરવો હોય તો આપણને x બાર અને mo ની જરૂર પડે. તો પહેલા લખીએ આપણે x બાર. એટલે x બાર બરાબર a વત્તા સિગ્મા FD છેદમાં n અને ગુણ્યા c લખવાનું. આ c ક્યારે લખવો પડે? આપણે જ્યારે આપણે વર્ગવાળી રીત હોય આવી ત્યારે આપણે c લખવો પડે. જો વર્ગવાળી રીત ન હોય એટલે કે x અને f જ આપેલો હોય, કે પહેલું ઉદાહરણ જે હતું એમાં c નહીં આવે, એ ખાસ ધ્યાન આપવાનું. અને એ તો આપણે ચેપ્ટરમાં શીખી ગયેલા છે. આગળ ત્રીજું ચેપ્ટર. a બરાબર 45.5 છે, FD બરાબર -22 છે, n બરાબર 100 છે, અને c એટલે આ બધા વચ્ચેનો ગેપ એ 10 છે. ઓકે, ચલો 45.5, 22 અને 10 નો ગુણાકાર એટલે -220 અને છેદમાં 100. ચલો આગળ ચાલીએ. 45.5, આ માઇનસ છે એટલે આ વત્તા ઓછા ઓછા થઈ જાય એટલે 220 ના છેદમાં 100, પણ વચ્ચે માઇનસ આવી ગયા. હવે 45.5 લખવાના, માઇનસ લખવાના, અને 220 ભાગ્યા 100 કરીએ એટલે 2.2 આવે. એટલે 45.5 માંથી 2.2 બાદ કરીએ એટલે આપણે મધ્યક એટલે કે પહેલો જવાબ મળી જાય, જે જવાબ આવશે 43.3. એટલે 45 માંથી 2 જાય 43 ને 5 માંથી 2 જાય તો એટલે 43.3 આ આપણો એક જવાબ આવ્યો. આ એક જવાબ આવી જાય પછી આપણે શોધવાનું એમઓ. એમઓ એટલે કે બહુલક. એનું સૂત્ર આપણે આગળ પણ લખેલું જ છે, FM - F1 અને નીચે 2FM, પાછું ઉપર વર્ગ લખવાનું, આગળ 2 લખવાના, અને FM 1 અને 2 પર લખવાનું, અને ગુણ્યા C.
હવે આ બધી વસ્તુ લાવવાના ક્યાંથી? તો આ બધી વસ્તુ આપણી પાસે છે જ. કેવી રીતના? જે સૌથી મોટી આવૃત્તિ છે ને એને FM કહેવાય. એટલે FM બરાબર 39. ફરીથી લખવાનો F1 અને પછી લખવાનો F2. આ પહેલા શોધી કાઢીએ. F1 એટલે ઉપર 39 ની ઉપર 25 અને F2 એટલે 39 ની નીચે 12. મળી ગયું? ચલો C બરાબર આ બધા વચ્ચેનો ગેપ જો 11 થી 20 એટલે 10 જ બધા વચ્ચે 10 નો ગેપ છે. કેમ? કે 11 બી ગણવાના અને 20 બી ગણવાના. 11 થી 20 સુધી ગણજો એટલે 10 થઈ જાય. બરાબર? હવે L જોઈએ. L એટલે શું? તો આ 39 ની સામે જોવાના. 39 ની સામે કેટલા છે? 41 અને 40. આ બંનેનો સરવાળો કરવાનો 40 અને 41. એટલે લખવાના 40 વત્તા 41 ભાગ્યા 2 એટલે 81 ભાગ્યા 2 એટલે 40.5. અને ન સમજાય તો 40 અને 41 ની વચ્ચે 40.5 આવે લઈ લેવાના L બરાબર. તો અહીં લખીએ L બરાબર કેટલા? 40.5. FM કેટલા? તો 39. F1 કેટલા? તો 25. ફરીથી FM એટલે 2 39 કે 2 છે ને 25 અને આ 12 છે અને ગુણ્યા 10 લઈ લેવાના C ની જગ્યા એટલે 40.5 વત્તા 39 માંથી 25 ને બાદ કરીએ એટલે 14 આવે. હવે 39 ગુણ્યા 2 કરીએ એટલે 78 આવે અને આ બંનેનો સરવાળો કરીએ 25 ને 12 એટલે 37 થાય ગુણ્યા 10. આ બંનેનો સરવાળો ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે બાદ કરવાના છે એટલા માટે. ઓકે, ચલો 40.5 વત્તા 14 ને 10 એટલે 140 થાય. 14 નો 10 સાથે 78 માંથી 37 ને બાદ કરીએ એટલે 41 આવે. એટલે 40.5 અને 140 ભાગ્યા 41 કરવાના. 140 ભાગ્યા 41 કરીએ એટલે 3.41 અને પાછળ બે આંકડા બીજા આવે એને 46 છે. એટલે આપણે ફક્ત બે જ આંકડા લેવાના હોય પણ આપણે બધા લઈ લીધા છે પછી સરવાળો કરી નાખવાનો. ચલો સરવાળો કરીએ 43.9146 આવે. ઓકે, હવે આ બે આંકડાની જરૂર નથી. જો એ બે આંકડા 5 થી મોટા હતા, ચોથો આંકડો જે છે 5 થી મોટો હતો તો આપણે 92 કરી નાખતે, પણ નાનો જ છે એટલે આપણે લખવાનું MO બરાબર 43.91 આપણો જવાબ. હવે આપણને એક વસ્તુની જરૂર છે એટલે S નું સૂત્ર મૂકવાનું. S નું સૂત્ર આપણે આગળ પણ શીખી ગયા છે, FD²/n અને સિગ્મા FD/n આખાનો વર્ગ અને જ્યારે વર્ગવાળી રીત હોય ત્યારે ગુણાકાર વર્ગમૂળની બહાર લખવાનો છે C, એ આપણે યાદ રાખવાનો. ઓકે, ચાલો આગળ ચાલીએ. FD² ને બધું આપણી પાસે છે જ. આ FD² 148 છે, 148 અને n બરાબર 100 છે. FD -22 છે, એમાં પણ 100 છે અને એનો વર્ગ કરવાનો અને ગુણ્યા C 10 12 લખવાના. એ 10 નું છેલ્લે કામ પર ત્યાં સુધી હાથ જ નહીં મારવાના. 1.48 થાય. કેમ? 148 ભાગ્યા તમે 100 કરો તો કેટલા આવે? 1.48 આવે. તો પહેલા એને 1.48 લખી દે. પછી 22 ભાગ્યા 100 કરો. હવે 22 ભાગ્યા 100 કરીએ એટલે 0.22 આવે. કેટલા આવે? 0.22, પણ માઇનસ 0.22 આવે અને એનો વર્ગ કરવાનો અને ગુણ્યા 10 12. ફરીથી 1.48 અને માઇનસ નો વર્ગ કરે ને એટલે એ પ્લસ થઈ જાય. એટલે આ તો માઇનસ છે જ, પણ આ જે માઇનસ છે ને એ પ્લસ થઈ જાય. હું 22 નો વર્ગ કરું, 22 નો 484 થાય, પણ 0.22 નો વર્ગ કરીએ એટલે 0.0484 થાય. એ વત્તા થઈ જાય. વર્ગ કરે એટલે વત્તા થઈ જવાનો. અને કેમ વત્તા થઈ જાય? કેમ કે બે વાર કરવાનું. જો આ રીતના 0.22 નો તમે વર્ગ કરો તો શું થાય? 0.22 ગુણ્યા 0.22, પણ આ બી ઓછા ને આ બી ઓછા એટલે ઓછા ઓછા કેવા થઈ જાય? વત્તા થઈ જાય. એટલે વત્તા જવાબમાં લખવાનું અને ગુણ્યા 10 તો છે જ. હવે 1.48 માંથી આ બાદ કરીએ એટલે 1.4316 આવે અને ગુણ્યા 10 12. હવે આનું વર્ગમૂળ કાઢી દેવાનું. આનું વર્ગમૂળ કાઢીએ એટલે કેટલા આવે જોઈએ. આપણે 1.4316 એનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને મળે 1.196 અથવા 49 ને પાછળ લખો તો લખી દે. ચલો 1.196 અને 49 લખી દે. અહીંયા સુધી આપણને મળે અને ગુણ્યા 10 કરી નાખવાનું. ચલો એને ગુણ્યા 10 કરીએ આપણે, ગુણ્યા 10 એટલે આપણને મળે 11.96 49. કેટલા મળે? 11.96
49. તો પાછળના બે આંકડા જે છે એ 5 થી નાના કે મોટા એ જોઈ લેવાના અને 5 થી નાના જ છે એટલે આપણે 11.96 એ આપણો જવાબ આવે. આ એસ આવ્યું. હવે આપણે બે વસ્તુ શોધવાનું એટલે પહેલું એટલે એસકે એને કહેવાય વિષમતા એટલે એક્સ બાર માઇનસ એમઓ. એક્સ બાર આપણા છે 43.3 તમે અહીંયા જોઈ શકો. એમઓ પણ છે 43.91 એટલે એમાંથી 43.91 ને બાદ કરવાના. એટલે 43.3 માંથી 43.91 ને બાદ કરીએ તો માઇનસમાં જવાબ આવે અને માઇનસમાં 0.61 આ આપણો એસકે અને એ એકમમાં લખી દેવાનું અને એકમ તરીકે આપણે લખી દઈએ એટલે અહીંયા લખવાનું એકમ. કેમ એકમ કે રકમની અંદર તમને અહીંયા ઉપર એકમો ને બધું આપેલું હોય નહીં લખવું હોય તો પણ વાંધો નથી, કોઈ ખોટું આપવાનું નથી. ચલો જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ અને છેદમાં એસ લખી દેવાનું. ખાલી એસ જ લખવાનું છે. આ ઉપર તો છે 43.3 અને 43.91 અને એસ ની કિંમત આપણી પાસે છે 11.96 આપણે શોધી. બસ બીજું કંઈ જ કરવાનું નથી એટલે દાખલાનો જવાબ આપણો આવી છે. 43.3 માંથી ઉપર બાદ કર્યો છે માઇનસ 0.61 અને નીચે 11.96 છે. જે કોઈ બી જવાબ આવો ને આપણો જેનો એ માઇનસમાં જવાબ આપવાનો. તમે ભાગાકાર કરી નાખો એટલે જવાબ શું આવશે 0.0509. તો આપણે આંકડા કેટલા લેવાના? ખાલી બે જ આંકડા લેવાના એટલે જે બરાબર માઇનસમાં અને પછી 0.05 આપણો છેલ્લો જવાબ આવે. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો ગણાવી શકાય. આપણે આ અગાઉ ઉદાહરણ 1 અને ઉદાહરણ નંબર 2 ના દાખલાઓ પણ બનાવેલા છે. એટલે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.